સૌથી ટેન્શનમાં રહેવાવાળો વ્યક્તિ એટલે કે મિડલ ક્લાસ ઘરનો છોકરો જ્યારે એની ઉંમર લગ્નની લાયક થાય છે ત્યારે ખબર નહીં એટલા બધા નાના નાના સવાલો વિચારો ચાલતા હોય છે મનમાં કે એને સમજાતું નથી કે હવે મારે શું કરવું. કારણ કે આજકાલની દરેક છોકરીઓની એવી ડિમાન્ડ હોય છે કે મારે જે પાત્ર જોઈએ છે એ ગવર્મેન્ટ જોબ હોવી જોઈએ અને પ્રોપર્ટીવાળો હોવો જોઈએ, પોતાનો ડુપ્લેક્સ હોવો જોઈએ, કાર હોવી જોઈએ. પણ શું તમે જાણો છો કે એ બધું હોવા છતાં પણ છોકરાની અંદર બુદ્ધિ જ નહીં હોય તો શું કરશો? રાઈટ ને? તો હવે પ્રશ્ન એ થાય છે કે મા બાપે બનાવેલી પ્રોપર્ટી, પૈસા ક્યાં સુધી ચાલવાના છે? રાઈટ? એ પણ એક પ્રશ્ન છે. તમે જુઓ, આજકાલ મોસ્ટલી સમજદાર અને મેચ્યોર છોકરી હંમેશા એનામાં શું ટેલેન્ટ છે, એ કેટલો નોલેજેબલ છે, એ કેટલો સમજદાર છે એ વસ્તુ પહેલાં જોશે. પણ જે છોકરીઓને પૈસા સાથે લોભ છે, પ્રોપર્ટી સાથે મોહ માયા છે, એ છોકરીઓ મોટા મોટા મહેલમાં પણ આજ પણ દુઃખી છે. ભલે ઓછું કમાતો હોય પણ પ્રેમાળ અને સંસ્કારી છોકરો હશે ને તો તમને ક્યારેય તકલીફ નહીં પડવા દે. એટલે આજકાલનું જે કલ્ચર છે એમાંથી છોકરાઓ એટલા બધા ટેન્શનમાં હોય છે અને ક્યારેક છોકરીને જ્યારે રિયાલિટી ખબર પડે છે ત્યારે લગ્ન થઈ ગયા પછી પણ ડિવોર્સના કિસ્સા બહુ જ વધી ગયા છે. એટલે જ્યારે પણ સચ્ચાઈ ખબર પડે છે ત્યારે તમે એનો સાથ છોડી દો છો. પરંતુ તમે એ ભૂલી ગયા છો કે આજકાલ તમારા પતિ સિવાય આ સ્વાર્થની દુનિયામાં કોઈ જ કોઈનું નથી. હા, જ્યારે તમે તકલીફમાં હશો, કોઈ પ્રોબ્લેમમાં હશો ત્યારે તમારો પતિ જ એક આવીને ઊભો રહેશે. એટલે હંમેશા સમજદારી રાખો, અન્ડરસ્ટેન્ડિંગ રાખો અને જ્યારે પણ તમને એવું લાગે છે કે એકબીજાની વાતમાં કંઈ નથી ગમતું તો તમે એકબીજાને શેર કરો. પણ હા, જ્યારે નિભાવવાની વાત આવે ને તો જિંદગીભર નિભાવજો એની સાથે. કારણ કે આ જમાનાની અંદર કેટલા બધા લોકો એવા છે કે પૈસા હોવા છતાં પણ દુઃખી છે, પણ શાંતિ નથી. અને કેટલાક લોકો ભલે મિડલ ક્લાસ છે પરંતુ બંને જણ સાથે બેસીને જમે છે, સાથે જ રહે છે અને સાથે એન્જોયમેન્ટ કરે છે. જ્યારે કેટલા બધા મોટા મોટા બિઝનેસમેનના છોકરાઓ અને એમની વાઈફ પૈસા તો હોય પણ ખુશ પણ નહીં હોતું. એટલે છોકરો તમને કેટલી ખુશ રાખે છે, છોકરો તમને કેટલી સારી રીતે ટેક કેર કરે છે, તમને કેટલું સમજે છે, એ વસ્તુ ખાસ જોજો. કારણ કે જન્મ, મરણ અને લગ્ન આ ત્રણેય વસ્તુ તો ઉપરથી જ નક્કી કરીને આવ્યું છે. એટલે આજના દરેક મિડલ ક્લાસ છોકરાઓને એક જ વસ્તુ કહેવા માગું છું કે ભલે તમે મિડલ ક્લાસ છો પણ અમીર બનવાની તાકાત તમારામાં આજ પણ હોય છે. એટલે સ્ટ્રગલ ચાલુ રાખો. તમારા તકદીરમાં જો સારી છોકરી સમજદાર હશે ને તો અવશ્ય એ તમારા રૂપિયા, પૈસા અને પ્રોપર્ટી નહીં જોવે, એ ખાલી તમને જ જોશે. એટલે આગળ વધતા રહેવું, કામ પર ફોકસ કરતા રહેવું અને તમારા લાયક યોગ્ય પાત્ર લાગે ત્યારે તમારે ડિસિઝન લઈ લેવું જોઈએ. કારણ કે સમય કોઈનો સગો નથી.